વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 14 માં આવેલા ચોખંડી શાક માર્કેટ ખાતે કરવામાં આવતી કાસની કામગીરીને લઈને શાકભાજી વેચતા અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોખંડી શાક માર્કેટ પાસે કાસની કામગીરી છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે, પરંતુ આ કાસની કામગીરી ગોકળ ગતિએ ચાલતા શાકભાજી વેચનાર વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં ખુલ્લી કાસની ગટરો જોવા મળી રહી છે। પાલિકા તંત્ર દ્વારા 3 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ ન કરાવતા આજે શાકભાજીના વેપારીઓ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પોણા 3 મહિનાથી આ લોકો એવું કીધેલું કે એક જ મહિનામાં કામ પૂર્ણ થઈ જશે, બરાબર। હવે તમે જુઓ, બધે ઠેરે ઠેર જુઓ, બધે ગટરો તૂટ્યો છે અને મચ્છરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે, કેટલા ઘણા લોકો બીમાર છે। કોણ જોવા આવે છે? કેમ કે આ બધા જ મહિલા શાકભાજી લાવીને શાકભાજી વેચીને ખાય છે, પણ રાત્રે મચ્છર તમે જોશો ને તો ખબર પડે મચ્છર ચાલુ થઈ જાય છે, એટલા ખતરનાક મચ્છર, અને જે ત્યાંથી ત્યાં સુધી। હવે આ કામગીરી ક્યારે આ લોકો પતાવશે? હા, ટૂંક સમયમાં જો 6 મહિના ઇલેક્શન આવી રહ્યું છે, બરાબર, એનો ઉગ્ર આંદોલન અમે કરીશું। આ વિસ્તારના અમે નાની શાક માર્કેટ, ચુનારાવાડ, ગોયા દરવાજા, વાડી જાંબુડી કુઈ અને આ પાછળનો વિસ્તાર, આ બધા અમે ઉગ્ર આંદોલન કરવાના છે। મારું નામ મહેશ મોદી। ચોખંડી શાક માર્કેટ જે વાડી વિસ્તારમાં આવેલી છે, જેનો પ્રોજેક્ટ 3.5 કિલોમીટરનો છે અને જેનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે, તે છતાં તમે જોઈ શકો છો કે જે ગોકળ ગતિએ કોર્પોરેશન ભ્રષ્ટ નીતિના કારણે કામ નથી કરી રહી, એના કારણે અહીંના રહેવાસીઓને તકલીફ પડે છે। અને તમે રહેવાસી પણ મારી પાછળ જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા છે વિરોધ લઈને, કારણ કે એક બાજુ કોરોના વકરી રહ્યો, એક બીજી બાજુ ચોમાસાની સિઝન પ્રારંભ થતો હોય ને એવામાં પણ જો ચોખ્ખાઈ ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગંદકી વધુ ફેલાઈને રોગચાળો ફેલાઈ શકે છે, જેના કારણે આજે વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરા ચોખંડની નાની શાક માર્કેટનો વિસ્તાર છે। આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે બધા જ મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના લોકો વેપાર અહીંયા ખરીદી કરવા આવે છે। મારે એટલું જ કહેવું છે કે સૌથી વધારે ગુજરાતમાં એ કેટેગરીમાં ટેક્સમાં લેવાતો જો વિસ્તાર હોય તો આ વિસ્તાર છે। સૌથી વધારે ટેક્સ અહીંથી લો છો, પરંતુ વિકાસના નામે વિનાશ કરી બેઠા છો। આજે જો કેટલા વર્ષોથી વડોદરામાં અહીંયા આ શાક માર્કેટ કેટલું જૂનું છે। સર સયાજીરાવ ગાયકવાડની વખતથી આ શાક માર્કેટ સારું ચાલતું હતું, પરંતુ છેલ્લા વખતથી ફક્ત વિકાસના નામે 2 મહિનાથી કોઈ કામ નથી થઈ રહ્યું, માત્ર વાતો થઈ રહી છે। કારણ કે અહીંયા એમને કટકી નથી મળવાની। અહીંયા સામાન્ય લોકો રહે છે, અહીં ગરીબ લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, એમને કટકી નથી મળવાની, તેથી અહીંયા કામ નથી થઈ રહ્યા। લોકોને મારે એટલું કહેવું છે કે ભાઈ, તમે સ્માર્ટ સિટીની વાત કરો, સ્માર્ટ સિટીની વાતો બાજુ પર મૂકો, અહીં સારી સિટી આપવામાં પણ તમે નિષ્ફળ ગયા છો। આજે સ્વચ્છતાનો અભિગમ મહાત્મા ગાંધીજીએ આપ્યો હતો, નરેન્દ્ર મોદીજીએ કીધું સ્વચ્છતા રાખો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અહીંના શાસકો એ સ્વચ્છતાને વેચીને વિનાશ નોતરવા પડ્યા છે। આજે દરેક નાગરિકો અહીંયા બેઠા છે, દરેક વેપારીઓ બેઠા છે, પોતે અહીંયા સ્વચ્છતા ઈચ્છે છે, સારું માર્કેટ ઈચ્છે છે। જો સ્વચ્છતા હશે, સારું માર્કેટ હશે તો ત્યાં એમની ગ્રાહકી પણ વધારે થશે, અહીંયા શહેરીજનો પણ સારી રીતે તેમને એ ખરીદી કરી શકશે। માત્ર અહીંયા જે શાકભાજી વેચે છે, ખેડૂતો સારી રીતે પકવે છે, સારી રીતે એમને ધોઈને આ લોકોને વેચવા આપે છે, આ લોકો પણ સારી કાળજીથી વેચવા માંગે છે, પરંતુ અહીંયા વિનાશ તરજીને અહીંયા જે ધૂળો ઉડે છે, તેની લીધે વેપારીઓ જે વેચી રહ્યા છે એમને નુકસાની થઈ રહી છે, અને સ્વાસ્થ્યને લીધે જે લોકો અહીંથી ખરીદી રહ્યા છે તેમને ઘરે જઈને વારંવાર ધોવા પડે છે। એ શાકભાજી એક વસ્તુ છે કે રોટી, કપડાં અને મકાન, એ 3 મુખ્ય વસ્તુ છે, એ મળવી જ જોઈએ, સારી રીતે મળવી જોઈએ, પરંતુ અહીંયા જે આપણે શ્વાસમાં આરોગ્ય છે તેને લીધે કેટલી બીમારીઓ થાય છે, એ બધી પરિસ્થિતિનો ખ્યાલ રાખ્યા વગર માત્ર કોર્પોરેશન પોતાની રોકડી કરવા માટે અહીંયા બેઠું છે। અને અહીંયા લોકોને એક જ અરજ છે કે આ વખતે જો થોડા દિવસોમાં કામ પૂરું નહીં થાય તો આ મોરચો 100% કોર્પોરેશન જશે અને ત્યાં ભૂખ હડતાલના આંદોલન થશે।